You had nothing to say. You chose to walk it. Whoa. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમે બધા મજામાં છો, બરાબર. અને આજે છે સોમવાર, તો મેં વિચાર્યું ચલો બધા ઉપવાસ રહ્યા છે તો એમના માટે આપણે બનાવીએ મોરૈયાની ખીચડી. તો મેં કીધું તમારા લોકો જોડે બી હું શેર કરી દઉં રેસીપી કે હું કઈ રીતે બનાવું છું મોરૈયાની ખીચડી. તો ચલો આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, કેમ કે હવે અડધો કલાકની જ વાર છે. મારા ભાઈને ટિફિનમાં બી લઈ જવાની છે, બરાબર. એ બી ઉપવાસ રહ્યા છે, તો ચલો જલ્દી બનાવીએ. તો ચલો ઇન્ગ્રેડિયન્ટ અહીંયા રેડી કરી દીધા છે. તો હવે તમને બી બતાડીશ કે એની શું શું જરૂર પડે છે મોરૈયાની ખીચડી બનાવવા માટે. તો ચલો તમને બતાડું કે મેં શું શું લીધું છે. પહેલા તો આપણે લીધો છે મોરૈયો. પહેલા મોરૈયાને આપણે બરાબર વોશ કરવાનો છે, બરાબર. પછી લીધા છે બટેકા. એ છે ને હું છાલ હોતી કાચ છે ને કાપીને નાખીશ, બરાબર. અને તમારે છાલ નીકાળવી હોય તો બી નીકાળી શકો છો. પછી અમે લીધું છે સિંગ અને કાજુ. કાજુ નાખો તો નાખી શકો, બરાબર, ઓપ્શનલ છે. પછી અહીંયા મરચા લઈ લીધા છે, મીઠી લીમડી અને ધાણા. મીઠી લીમડી અમારે ત્યાં થાય છે ને એટલે મેં લીધી છે. આ બટેકા છે મેં 3 લીધા છે. હું અહીંયા છાલ ઉતારી નહીં રહી, બરાબર. એમને હજુ કાપીને નાખી દઈશ. તમારે છાલ નીકાળવી હોય તો નીકાળી શકો, અને એકદમ નાના નાના જ કરવાના. તો ગાઈઝ મેં બધું કઈ ખાલી બટેકા કટિંગ કરી નાખ્યા હતા, પણ હું મરચા ભૂલી ગઈ હતી કટ કરવાનું. તો ચલો પેલા એ કટ કરી લઈએ. તો ગાઈઝ ચલો આપણે સ્ટાર્ટ કરીએ કઈ રીતે બનાવીએ છીએ, બરાબર. તો પહેલા તો ઓઇલ લઈ લઈશ. જીરું નાખી દીધું છે. થોડું મને અહીંયા તેલથી બીક લાગે છે એટલે, બરાબર. બધું બહુ ઉડે છે એટલે. થોડી હિંગ, મીઠો લીમડો. હવે હું બટેકા નાખું છું. સુવા આવું થાય ને એટલે મને બીક લાગે. ગાઈઝ એટલે જ હું આને દૂર જ રહું છું, કેમ કે આ બધું છે ને આમ બહુ જ ઉડે. જો તમે હળદર નાખો તો એટલું નહીં ઉડે, પણ અહીંયા મમ્મીએ કીધું કે આપણે ઉપવાસમાં બનાવીએ છીએ, બરાબર. એટલે નાખે તો નાખી બી શકો, ના નાખે તો ઇગ્નોર બી કરી શકો, બરાબર. સાચું કહું હવે તમને, અમારે ઘરે છે ને આઈ થિંક આ 5-6 મહિના નહીં બની હોય મોરૈયાની ખીચડી. તો એનાથી ભૂલી ગઈ હું તો કઈ રીતે બનાવ. એટલે તમને ખબર, વચમાં પૂછતી હતી મમ્મીને. તો અહીંયા મમ્મીએ જેમ કીધું ને એમ જ હું બનાવું છું. બધું ઉડી ના આવે. તમે મરચા, મીઠો લીમડો, બટેકા નાખી દીધું, બરાબર. અહીંયા આપણે બટેકાને બહુ ચડવા નહીં દેવાના, કેમ કે હમણાં પાણી નાખીશું ને તારે બી ચડશે એટલે. હવે આ જો કાજુ અને સિંગ એ બી નાખી દઈશું, કેમ કે સાતળવી પડશે એટલે, બરાબર. તો અહીંયા જો બધું મસ્ત સંતળાઈ જશે. પછી આપણે પાણી અને મોરૈયો એડ કરીશું. ત્યાં સુધી થોડું થવા દઈશું. ત્યાં સુધી મને તમે કમેન્ટમાં કહો તમને કેવી હળદરવાળી મોરૈયાની ખીચડી ભાવે છે કે જે સાદી હોય છે. કમેન્ટમાં જરૂર કહી દેજો, ઓકે. અને જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો યાર, આટલું બી કદી નહીં કરો, ઓકે. એક લાઈક તો મારા માટે બને જ છે, બરાબર. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમે બી મારી ફેમિલીનો હિસ્સો બની જશો, ઓકે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. अपना हुनर दिखाना चाहिए बहुत. आउटफिट चेकआउट. टी शर्ट આ હું નવી લાવી હતી, ડીમાર્ટમાં ગઈ હતી. કેવી છે? સારી છે ને? મમ્મીએ પસંદ કરી. મમ્મીની પસંદ બેસ્ટ.
હવે આપણે એડ કરીશું નમક શમક ડાલ દેતે હે. અહીંયા મમ્મીએ કીધું છે એટલે થોડુંક જ મીઠું એડ કરીશું. ધાણા જીરું અને હળદર તો નાખવાની ના પાડી છે એટલે હવે કંઈ જ નહીં નાખી શકીએ. ચલો મોરૈયો એડ કરી દઈએ. એના પહેલા નાખીશું પાણી. હા, વોટર. સાચું કહો તો મને બળી જવાની બીક લાગે છે, કેમ કે આ કઢાઈ બહુ છે, ઉલ્લે છે આમ બધી વસ્તુ અમારી. તો અમારે બી આવું થાય, તમે કંઈક બનાવતા હોય તમને ખબર ના પડે તો વચ્ચે વચ્ચે મમ્મીને પૂછો. તમે કમેન્ટમાં કહેજો તમે એવું કરો છો, મમ્મીને બધું પૂછો મારી જેમ કે રેસીપી ગોખી ના મોરૈયો તો એને નાખી દઈએ. ચલો હવે મોરૈયો નાખી દીધો છે ને બધી વસ્તુઓ મેં નાખી દીધી છે, બરાબર. તો હવે આને 5, 10, 15 જેટલા મિનિટ થવા દે. 15 મિનિટ તો આઈ થિંક લાગશે, હા ને મમ્મી? 15 મિનિટ જેવું. તો ચલો 15 મિનિટ કુક થવા દેવાનું છે, બરાબર. અને 15 મિનિટ સુધી આ થાય ત્યાં સુધી આપણે મળીએ. ઓકે, તો ત્યાં સુધી આપણો ટાઈમ પાસ કરી લઈએ, પછી મળીએ. ઓકે, બાય. બ્રેક લઈ લઈએ ત્યાં સુધી. બ્રેક. મોરૈયો થશે ને એટલે આપોઆપ ખબર પડી જશે, કેમ કે ક્વોન્ટિટી વધી જશે એટલે, બરાબર. તો આને ઢાંકી દઉં. અત્યારે હું તમને બતાડી રહી છું. આ જ્યાંથી આવી છે ઘરમાં ત્યાંથી ખુશીઓ છાઈ ગઈ છે. આ છે મારી બોટલ સ્ટ્રો વાળી. 100 રૂપિયામાં તો યાર કોઈને ગિફ્ટ બી દઈ શકો તમે, અને એને ખબર બી નહીં પડે કે 100 રૂપિયાની બોટલ છે. આમાંથી પાણી પીવું છું ને તો એવું લાગે છે અમૃત પીવું છું. શું કરું? નવી બોટલ છે ને એટલે આમાં પછી જૂની થવા દેજો. મારા મમ્મી કે નાના છોકરા જેવા શોખ રાખે છે કે મેં શું કહ્યું, બોટલ જ એટલી ક્યુટ છે કે બધાને ગમી જાય. ચાંદ કા ટુકડા. ચલો હવે થોડું પાણી આપણે પી લીધું છે અને બધું ચડવા દઈએ, પછી મળીએ, બરાબર. શકો છો તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી મોરૈયાની ખીચડી કેટલી ડબલ થઈ ગઈ છે. જો ક્વોન્ટિટી એની વધી ગઈ છે. હજુ બી આના થોડી દેર ચડવા દઈશું, બરાબર. એમ કે હજુ જો ચડી નથી તો થોડી વાર ચડવા દઈએ. અને જો તમારે પાણી એડ કરવું હોય તો કરી શકો, બરાબર. આને થોડી વાર થવા દઈશું. એમાં તાપી છે મમ્મી. મમ્મી અહીંયા આવી ગયા. મમ્મી શું કામ કરીને આયા? કપડા. ગાઈસ આ ખીચડી ખામ તો વાર લાગશે, પણ અહીંયા મમ્મી આવી ગયા છે. જો મમ્મી શું કહે, ટાંડલો મારી દો. વાહ વાહ, મસ્ત લાગે છે ને પેલા કરતા, નહીં મમ્મા? આજે સોમવાર છે એટલે મમ્મીએ કીધું ખીચડી બનાવીશું અને ઉપવાસ રહીશું બધા. શું કેવું માય? હું તો રહી નહીં, કેમ કે મારે તો રહેવાતું બી નહીં. હું માં પપ્પા સાચી વાત છે. ભજન ના થાય. ઓકે, એટલે હું તો રહી સોમવાર ખાલી નહીં એટલે થઈ ગઈ મમ્મા. હવે જો આપણા મમ્મી આવી ગયા છે એટલે આપણી પ્રોબ્લેમ બધી દૂર થઈ જશે. શું કેવું મમ્મી? થઈ ગઈ કે હજુ કેટલી વાર લાગશે? બધા છે પાણી, બરાબર. કઢાઈ નવી લાવી પડી. हमको लाना पड़ेगा अभी न्यू कढ़ाई. ડીમાર્ટ ને હું કઢાઈ ક્યાં હાર્યો? કાલે રવિવારે હતી, કાશ રવિવારે માં ગયો હોત ને લઈને આવ્યો. અને અહીંયા જો ગરમી બી હવે તો લાગવા લાગી. અને અહીંયા જો મેં બી ટી શર્ટ પહેરી, हम भी टी शर्ट પહેરી, हम दोनों मैचिंग है. Only 2 minutes left. Only 2 minutes. Okay. અત્યારે તો 2 મિનિટ.
આ મેગી છે મેગી 2 મિનિટમાં નહીં બનતી ને ભાઈ બધી બીજી વસ્તુ 2 મિનિટમાં બની જાય. મેગી ખાધા કેટલા મહિના કોઈ છે? બી વસ્તુ 2 મિનિટમાં બની જાય. મેગી ખાધા કેટલા મહિના છે એમ કહો? એક મહિનો? 15 દિવસ થયા. એક મહિના કા? એક જ મહિનો. એક મહિનો થઈ ગયો આખો મેં ના મેગી ભાઈ નહીં ના 15 દિવસ આ ગામડે જતા ત્યાં થઈ નથી ખાવી ત્યારે થોડીક જ ખાઈ તો એક મહિનો થઈ ખાવ ગયો. આટલી ખાવ ભાઈ અમારા ઘરમાં આને મેગી જ ખવડાવી એ બધું ખાવાનું બંધ કરી દીધું તમે ઘરડા થાય પછી ખબર પડે આ દેખાય મેગી આ મેગી દેખાય આ મેગી દેખાય આ મેગી દેખાય મારે તો દેખાય જો આ પડીકા ખાઈ કે શરીર વધાર્યું નોકરી કરવા જતી ને ત્યાં પડીકા નકરા પડીકા અમારે વેલા બનાવી જ જાય ટિફિન તોય ના લઈ જાય इतनी बुराई करोगे इतनी बुराई करोगे कुछ अच्छा भी तो बोल भी दो। नहीं उड़ता हम तो ऐसे ही है हमको सब जो હું इस टाइम જ્યારે વિડિયો ખા બધા મેગી ખાતા નૂડલ્સ ખાતા મંચુરિયન ખાતા કોને જોઈને પછી પાણી ના મોમાં કહી દો યાર બીજા કુવા પડે આપણે પડવાનું એ બધાને કઈ નહીં થતું મને ખાઈ શું થઈ જવાનું એમ કહો મહિનામાં એક તો મેગી ખાવી પડે કે નહીં પતા ના ખબર પડે પછી પડે 30-40 પોતે એવું કઈ જ ના હોય देखो डोले शोले आ गई છે देखो બસ રહો તો ખાઈ શકો છો આટલી બધી વસ્તુઓ પેલા તો કેવડો જો ગાઈઝ આપણે અહીંયા મોરૈયો રેડી છે ને હવે આપણે આમાં નાખી દઈશું ધનિયા 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 બરોબર હવે આને કરી દઈશું મિક્સ 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 મોરૈયાની ખીચડી બનીને રેડી છે તો સર્વ કરી દઈએ આમાં તો ચલો જો જે ઉપવાસ નહીં કરી રહ્યા ને એને જ આ બધો બેનિફિટ છે સાચું બોલું જેવા મારા જેવા લોકો તો આપણી મોરૈયાની ખીચડી બનીને રેડી છે હવે આપણે આને ટેસ્ટ કરીને બતાવીશું કે કેવી છે ગાઈઝ આજે મમ્મી ફાસ્ટ રહ્યા હતા એટલે મેં વિચાર્યું ચલો મમ્મી માટે મોરૈયાની ખીચડી બનાવીએ આપણી મોરૈયાની ખીચડી બનીને રેડી છે મેં મમ્મીને ટ્રાય કરાવી તો મમ્મીને એક નંબર લાગી ગાઈઝ એક પ્રોબ્લેમ થઈ ગઈ કેમેરા ઓન કરવાનું જ હું ભૂલી ગઈ મેં બી ટેસ્ટ કરીને મને બી ટેસ્ટમાં એક નંબર લાગી દીધી તમે ટ્રાય કરી કે નહીં વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા ન્યૂ વ્લોગમાં ઓકે બાય બાય ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ